ઓકે, ચલો ગુડ મોર્નિંગ ગાઈસ. જોશું ડીસી મોટરમાં કઈ રીતના આપણે એની ફરવાની દિશા ઉલટાવી શકીએ. હું તમને એમ કહું કે ફરવાની દિશા કેના ઉપર આધાર રાખે. તમે કહેશો સર ટોર્ક ઉપર, કે ટોર્ક કઈ દિશામાં લાગે છે એના ઉપર આપણે ફરવાની દિશા આધાર રાખે છે. બરાબર, મેં તમને એનું વર્કિંગમાં સમજાવ્યું હતું કે ભાઈ આપણે કરંટની દિશા ઉલટાવીને તો આપણી દિશાની મોટરની દિશા બદલી શકે છે. તો હું શું કરીશ આની અંદર, મારી પાસે ટોર્કનું ઇક્વેશન શું હતું. ટોર્ક કેના ઉપર યાદ રાખો, ટોર્ક કેના ઉપર આધાર રાખતો હતો? તો કે ભાઈ ટોર્ક છે ફ્લક્સ અને આર્મેચર કરંટ ઉપર આધાર રાખતો હતો. કેના ઉપર? ટોર્ક છે ફ્લક્સ અને આર્મેચર કરંટ ઉપર આધાર રાખતો હતો. તો આમાં ફ્લક્સ ને ઊંધો કરી દો, ફ્લક્સની દિશા ચેન્જ કરો, દિશા બદલાવો અથવા આર્મેચર કરંટની દિશા બદલાવો. આર્મેચર કરંટની દિશા બદલાવો. કોઈ પણ બે માંથી એક કરવાનું. જો બે કરશો તો નહીં થાય. બે કરશો તો તમારો ડાયરેક્શન ચેન્જ નહીં થાય. કાં તો તમે ફ્લક્સની દિશા બદલાવો, કાં તો તમે છે આર્મેચરમાંથી વહેતો જે કરંટ હોય એની દિશા બદલાવો. બેયમાંથી એક કરો, બેય ના કરો. તમે જો બેય કરશો તો તમારી સ્પીડ નહીં બદલે, એને એ જ દિશામાં સ્પીડ રહેશે. બેયમાંથી એક કરશો તો જ તમારી દિશા બદલશે. કઈ રીતના? જો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે આવી રીતના આ ફિલ્ડ છે, બરાબર. આ મારું આર્મેચર છે, બરાબર. આ મારું આર્મેચર છે, બરાબર. અહીંથી છે મેં સપ્લાય આપ્યો, અહીંથી છે મેં આ સપ્લાય આપું છું આ વોલ્ટેજને, બરાબર. હવે હું શું કરું કે મારા ફિલ્ડની દિશા બદલાવ. આમાં પેલા કરંટ આવી રીતના વહન કરતો હતો, આમાં આર્મેચરમાં આવી રીતના કરંટ વહેતો, ફિલ્ડમાં આવી રીતના કરંટ વહેતો હતો. હવે મારે આ કરંટ છે ને નીચેથી વહેવાનું ચાલુ કરું એટલે મારો કરંટની દિશા બદલાય. પેલા સપોઝ આવી રીતના મોટર ફરતી હતી ક્લોકવાઇઝ. હવે જુઓ આ ફિલ્ડની દિશા હું બદલાવું તો શું થાય? આ ફિલ્ડ છે ડ્રો કરી મેં, ફિલ્ડ ડ્રો કરી મેં, આ મારું આર્મેચર ડ્રો કર્યું, બરોબર. મેં આર્મેચર ડ્રો કર્યું. હવે કોઈ પણ એકની દિશા બદલાવું, હું ફિલ્ડની દિશા બદલાવું. જો બેયની દિશા બદલાવો તો નહીં થાય, બરાબર. હું શું કરું છું, આર્મેચરને તો એને હું સપ્લાય આપી રહ્યો છું, એ આપી જ રહ્યો છું. આર્મેચરને તો હું સપ્લાય આપી રહ્યો છું, એ આપી જ રહ્યો છું. મેં આર્મેચરને તો સીધો જ સપ્લાય આપી દીધો. હવે શું કરું છું માય ડિયર ફ્રેન્ડ્સ, ધ્યાનથી સાંભળજો. આને સપ્લાય જે આપું છું આ નીચેથી આપું, રેડી. અને આ હું નેગેટિવમાં અહીંયા કનેક્ટ કરી દઉં, રેડી. તો આ મારું છે એ શું થઈ ગયું? જો નીચેથી ઉપર સપ્લાય જશે. ફિલ્ડમાં પેલા ઉપરથી આવતું, તો હવે જો અહીંથી કરંટ જશે તો એક કરંટ આમાં જાય, એક કરંટ આમાં જાય, આમાંથી કરંટ જાય, આમાંથી ઉપરથી આવે, જો ઉપરથી, અને પાછો નીચેથી વહી જાય છે. આમાં તો જે ડાયરેક્શનમાં હતો એ જ ડાયરેક્શનમાં જાય છે. જો તો ફિલ્ડની મેં દિશા બદલાવી નાખી. કેની દિશા બદલાવી નાખી? ફિલ્ડમાંથી વહેવાની કરંટની દિશા મેં બદલાવી નાખી. કેમાંથી? ફિલ્ડની દિશા મેં, એટલે મારો ફ્લક્સની દિશા બદલાઈ જાહે, રેડી. એટલે મારી છે શું થશે? હવે મોટર આમ ફરતી હતી ને તો મોટર હવે આમ ફરવા માંડશે, ઉલટી ફરવા માંડશે, રેડી. તો તમને કોઈ પૂછે કે ભાઈ મારે મોટરની ફરવાની દિશા ઉલટાવી હોય તો શું કરીશ? તો એક વસ્તુ તો છે કે ભાઈ હું મારા ફ્લક્સની દિશા બદલાવું. બીજી વસ્તુ તો છે કાં તો હું છે આર્મેચરમાંથી કરંટની દિશા બદલાવું. એમસીક્યુમાં આવી ગયો તો ક્વેશ્ચન, અને યાદ રાખો આ બેમાંથી કોઈ પણ એક બદલાવવું પડશે, રેડી, ડન. ઓકે, ચાલો હવે તમે આર્મેચરના કરંટની દિશા બદલાવી શકો. આર્મેચરના કરંટની દિશા કઈ રીતના બદલાવશો માય ડિયર ફ્રેન્ડ્સ? તો ફિલ્ડને એઝ ઇટ ઇઝ રાખશો, ફિલ્ડને હતું એમ જ રાખશો, અને ફિલ્ડને હતું એમ જ રાખીને તમે વોલ્ટેજ સપ્લાયમાં દઈ દીધો, રેડી. આર્મેચરને શું કરશો? આ તમારું આર્મેચર છે, આર્મેચરને શું કરશો? એક ફેરી આવો આર્મેચરનો સિમ્બોલે પૂછી લીધો, આ કેનો સિમ્બોલ છે? અહીં જી કરી નાખ્યો. તો અહીંયા એમ કરો તો શું થાય? મોટર માટે. આ મેં તમને ભૂલ આપણે કીધું નહોતું, બરાબર. આવી રીતના સિમ્બોલે પૂછાય, સિમ્બોલમાં તો જોવું જ આપણે. અહીંયા એમ કરી નાખશો તો મોટર માટે, અને અહીંયા તમે છે જી કરી નાખશો તો એ શું થાય? જનરેટરનો સિમ્બોલ. આ મોટરનો સિમ્બોલ, આ જનરેટરનો સિમ્બોલ, રેડી. એક ફેરી એ પૂછાઈ ગયું હતું એટલે તમે આ જોઈ લેજો એક ફેરી, કેમ કે આ આપણે સિમ્બોલમાં બહુ ડિટેલમાં જોઈ એટલે, બરાબર. એટલી વસ્તુ. હવે આને શું કરીશ? અહીંથી નીચેથી સપ્લાય આપીશ, અને આને શું કરીશ? અહીંથી ઉપરથી અહીંયા કનેક્ટ કરી દઈશ, રેડી. એટલે જો અહીંથી સપ્લાય આવતો તો આમાં તો એ જ ડાયરેક્શનમાં સપ્લાય રહે. આમાંથી ક્યાં જશે? નીચેમાંથી. આમાં જો ઉપરથી સપ્લાય આવવા માંડ્યો એટલે આની રોટેશનની સ્પીડ કેવી થઈ જશે? આવી ઊંધી થઈ જશે. તો રેડી, આર્મેચરનો મેં કરંટની દિશા બદલાવી, ઓમાં મેં ફિલ્ડની દિશા બદલાવી. જો બે એકાયરે બદલાવશો તો તમારી ડાયરેક્શન ઈને એ જ રહે, કોઈ પણ એક બદલાવાની બેયમાંથી, રેડી ગાઈસ. તો આ થઈ ગઈ આપણી ડીસી મોટરની ફરવાની દિશા કઈ રીતના આપણે ઉલટાવી શકીએ એ.
ઓકે, તો અહીંયા આપણું છે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે. ડીસી મોટર અને ડીસી જનરેટર બેય કમ્પ્લીટ થઈ જાય છે. હવે એના આપણે પ્રીવિયસ યરના પ્રશ્નો છે જોશી કે પ્રીવિયસ યરમાં કયા કયા પ્રશ્નો આને પૂછાણા. એક પ્રશ્ન એવો નહીં હોય કે જે તમને નહીં આવડતું હોય, બધાય પ્રશ્નો તમને આવડતા હશે, કેમ કે તમે આ બધા લેક્ચર જોઈ લીધા છે એટલે. અને આવનારી કોઈ પણ એક્ઝામમાં તમે મારા લેક્ચર જોઈ લીધા હશે, આવનારી કોઈ પણ એક્ઝામ હોય ટેકનિશિયનની, બરાબર, ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટની તો માની લ્યો, ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટની તો એમને ક્લિયર કરી નાખશો, બટ બીજી કોઈ પણ એક્ઝામ હોય એને તમે ટાર્ગેટ કરી શકશો હવેથી. રેડી ગાઈઝ, થેન્ક યુ ગાઈઝ, બાય બાય.